નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો જો મિત્રો, આપણે આ ગામડાના રસ્તાથી જઈ રહ્યા છીએ। સરસ મજાના ખેતરો તમને આ બાજુ દેખાય છે અને તમને માહિતી આપી દઉં કે આપણે છીએ આ ધોળકા તાલુકાની અંદર, અમદાવાદ જિલ્લો લાગુ પડે છે અને આપણે જવાનું છે મિત્રો લોથલની અંદર, કે જે હડપ્પાકાલીન સંસ્કૃતિનું એક નગર છે મિત્રો। આપણી પુરાતનીય સંસ્કૃતિ આપણે ત્યાં જાણવાની છે, તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર, છેલ્લે સુધી મજા આવશે। વિડીયોની અંદર ખૂબ જાણવા મળશે। કદાચ તમારે ભણવામાં આવી ગયું હશે અને જો નાના હશો તો ભણશો અને એ બધી માહિતી તમને આવશે મિત્રો। અને જો મોટા તમે વિડીયો જોતા હશો તો તમારે આવી ગયું હશે આ બધું ભણવામાં। તો એ નગરને આજે આપણે પૂરું જોવાનું છે અને જાણવાનું છે, માણવાનું છે મિત્રો, અને એની માહિતી તમને હું આપવાનો છું। બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। જઈએ મિત્રો આપણે ત્યાં લોથલની અંદર, અને તમે જો આ બાજુ આવતા હોય તો ચોક્કસથી આપ આ સ્થળે પણ આવી શકો છો। તો મળીએ મિત્રો આગળ લોથલને ત્યાં। તો જો મિત્રો, પહોંચી ગયા આપણે આ લોથલની અંદર। હડપ્પાકાલીન બંદરગાહ નગર એવું લખેલું છે જો અહીંયા ગુજરાતી, હિન્દીની અંદર અને ઇંગ્લિશની અંદર। અને આ બાજુનો આખો પાર્કિંગ એરિયા છે, અહીંથી તમારી ગાડી હોય તો એ પાર્ક કરી શકો છો અને અંદર જઈ શકો છો। તો અહીંયા બોર્ડ પણ મારેલું છે, જઈએ આપણે અંદર, બતાવું તમને અંદર જઈને। તો ચાલો, અહીંયા કેટલીક માહિતી લખેલી છે એ પણ તમને કહી દઉં છું। અહીંયા લોથલ હડપ્પાકાલીન બંદરગાહ નગર છે। લોથલ જે છે પ્રાચીન ટેકરાનું ખોદકામ ડૉક્ટર S.R. રાવે 1955-62ની વચ્ચે કરાવ્યું છું, જેમાં હડપ્પન સમયગાળાના શહેરની સ્થાપત્યના અવશેષો જે લગભગ 2500 થી 1900 BC-ની આસપાસ મધ્યના એને પ્રકાશવામાં આવ્યા છે। અને લોથલનો રહેણાંક વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે, કિલ્લો શહેર વિસ્તાર, અને આ સમગ્ર વિસ્તાર પશ્ચિમ દિશામાં પૂર સામે રક્ષણ માટે 13 મીટર જાડી માટીની ઈંટોથી બનેલી સંરક્ષિત દિવાલથી ઘેરાયેલો હતો। અને સમાજના અગ્રણી લોકો એ કિલ્લાના વિસ્તારની અંદર રહેતા 3 મીટર ઊંચા મંચ પર બાંધવામાં આવ્યા છે, અને તમામ નાગરિકની સુવિધા હતી, અને બાકી ઈંટના બાથરૂમ, સ્નાનગૃહ, આ બધું મિત્રો હું તમને બતાવવાનું છું ત્યાં જઈને અંદર। એટલે મિત્રો આ બધી માહિતી તમે પોઝ કરીને વાંચી લેજો। આ બધું આપણે ત્યાં રિયલમાં જોવાનું છે। તમે જો હિન્દીની અંદર હોય તો આ હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ છે અહીંયા માહિતી, તો એ વાંચી શકો છો। તો આ રીતનું છે આખું લોથલ બંદરગાહ મિત્રો, હડપ્પાકાલીન અવશેષો અહીંથી તમને જોવા મળશે, એ તમને બતાવું છું। ચાલો જઈને। તો જો મિત્રો, અહીંયા તમે પહેલું આવશો અંદર એટલે ડોકયાર્ડ છે, બંદરગાહ છે મિત્રો, ગોદામ પણ છે આગળ। તો જો આવું કંઈક આ મિત્રો ભોગાવો નદી એવું કહેવામાં આવે છે કે પહેલા અહીંયા વહેતી હતી, અને આ એનું બંદર છે જૂનું મિત્રો। બંદર એટલે મિત્રો જે જહાજ ને એવું બધું પહેલા લાંગરવામાં આવતું હોય એવું છે અહીંયા। તો અહીંયા કેટલીક માહિતી પણ એની લખેલી છે, અને વહાણ કરતા જહાજોની એક ગોદી અહીંયા મળી આવેલી છે મિત્રો। એના ઉપરથી આપણે કહી શકીએ કે અહીંયા બંદરગાહ હશે। અને બહાર નીકળવા માટે જરૂર પડે તો લાકડાના દરવાજાથી પાણીને બંધ કરવા માટે એક સ્લીપ વેલ પણ હતું। તો એવું અહીંયા તમે વાંચી શકો છો ઇંગ્લિશમાં ને છે મિત્રો। જો સામે ડોકયાર્ડ, સામે તમને બોર્ડ દેખાતું હશે, ત્યાં એ ડોકયાર્ડ હતું મિત્રો। અને એ રીતના છે અહીંયા જો આ આખી નદી હતી મિત્રો, અને અહીંથી જે જહાજો છે અહીંથી લાંગરવામાં આવતા, અને અહીંથી વિદેશની અંદર વેપાર પણ થતો મિત્રો। તો આ એ બંદર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, એટલે શિપયાર્ડ ટૂંકમાં મિત્રો આપણે કહી શકીએ અંગ્રેજીની અંદર। તો એ રીતનું છે જો અહીંયા, અને જોઈએ મિત્રો હજી આગળ એની પણ માહિતી લઈએ છીએ। તો મિત્રો આ ડોકયાર્ડ હવે આપણે જઈએ છીએ ગોદામ બાજુ। જો આ બાજુ તમે જાશો આગળ એટલે તમને એ બાજુ ગોદામ જોવા મળશે। એટલે મિત્રો ત્યાં પ્રાચીન સમયે જે કંઈ જહાજમાંથી આવતો માલ સામાન એને રાખવામાં આવતો મિત્રો, એને ગોદામ કહે છે, અને એ પણ અહીંયા તમને જોવા મળશે। અને
ત્યાં જે ઘઉં છે કોઠાર પણ હોય મિત્રો, એવું પણ છે. જો અહીંયા પણ એક એવો કૂવો છે મિત્રો, અહીંયા જોઈ શકો છો. આ રીતના એ રાખવામાં આવતું હશે આની અંદર, આ ગોદામો બધા એ તમે જોઈ શકો છો. તો આ રીતના છે મિત્રો. આગળ હજી આપણે જવાનું છે. જો સામે આખું નગર જે છે, તમને સામે જે દેખાય છે ને આખું નગર છે, તમને બતાવવાનું છું. તો જો આ રીતનું આખું એનું લોકેશન છે. અને અહીંયા નાની નાની કુંડીઓ પણ તમને જોવા મળે છે. જો આ બધી મિત્રો એ અલગ અલગ જોવા મળે છે. અને સામે આપણે જવાનું છે. સામે જે ગોદામ અને દુર્ગ ક્ષેત્ર છે મિત્રો કિલ્લાનું, એ બધો જો આ બધું જૂનું છે મિત્રો. આપણે હજારો વર્ષો પુરાણું, આપણી પુરાણી સભ્યતા જેને આપણે કહીએ છીએ, એ સભ્યતાના અહીંયા અવશેષો મળેલા છે મિત્રો. સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો એ બધા હોય છે મિત્રો અહીંયા. અને એ આપણે ત્યાં જઈને તમને બતાવું. જો સામે બોર્ડ પણ આવી ગયું છે કે ગોદામ અને દુર્ગ ક્ષેત્ર, એટલે કે આર્કો પોલીસ એને કહે છે. જઈએ આપણે ત્યાં જઈને માહિતી લઈએ અને જાણીએ. જો અહીંયા પણ આપણને વેર હાઉસ વિશે છે. તો દક્ષિણ પશ્ચિમ ખૂણા ઉપર એક ગોડાઉનનું અદ્ભુત માળખું હતું, જે 1930 ચોરસ મીટર વિસ્તાર વાળું હતું અને 4 મીટર ઊંચું પ્લેટફોર્મ હતું. મૂળભૂત રીતે 64 ઘન મીટર માટીની ઈંટોથી બનેલું હતું. અને બીજા વચ્ચે પહોળા રસ્તાઓ પણ હતા, સામાન ઉતારવા ચડવા માટેનું ત્યાં થતું. અને હવાની આવન જવન માટે પણ એક રસ્તો હતો મિત્રો. વેર હાઉસમાંથી કેટલીક સીલિંગ પણ મળી આવી છે. અહીંયા હિન્દીમાં અને અંગ્રેજીમાં પણ માહિતી છે મિત્રો. એ તમામ માહિતી અહીંયા આપણે જોઈએ છીએ અને ત્યાં જઈને માહિતી આપું. ચાલો આગળ બના રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી મિત્રો. તમને જો આવી જૂની પુરાણી વસ્તુઓની અંદર રસ હોય તો બન્યા રહેજો. અને જો આ રીતનું આખું જોવા મળે છે. તો જો અહીંયા પણ છે. અથવા ભવ્ય રહેણાંક વિસ્તાર ઊંચા સભા મંચ પર સ્થિત હતો, જેમાં બધી મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે મોટા મકાનો હતા. કિલ્લાના અવશેષો સમલંબાકાર યોજનામાં છે, જેનું માપ પૂર્વ પશ્ચિમમાં 117 મીટર, ઉત્તરમાં 136 મીટર અને દક્ષિણમાં 111 મીટર છે. મુખ્ય રહેઠાણની 3 શેરીઓ અને 3 ગલીઓ 12,68,030 મીટરના માપવાળા 3.5 મીટર ઊંચા મંચ પર ઊભું હતું. અને તેમાં ઈંટોથી બનેલો કૂવો હતો. સ્નાન ગૃહો સાથે વિસ્તૃત ગટર વ્યવસ્થા સાથે જોડાયેલી હતી. કિલ્લાના નાના નિવાસો એટલે કે ઘરમાં સીધા સમાન પરિમાણો વાળા 12 ઘર હતા, જેમાં શેરીમાં ગટર સાથે સુરંગ દ્વારા જોડાયેલ સ્નાન ગૃહોની સમાન સંખ્યા હતી. કિલ્લાનું મુખ્ય નાળું ભૂગર્ભમાં વહેતું હતું, જે ગોદીમાં પ્રવાહિત થઈ જતું. તો જો અહીંયા આપણને આ ટાઈપના આખા મકાનો જોવા મળતા મિત્રો. જો આજના જેવા રસ્તા છે એવા જ રસ્તા આપણને જોવા મળે છે. કાટખૂણે મળતા હતા મિત્રો આ બધા રસ્તાઓ જે છે જો અહીંયા. અને એ રીતના સરસ મજાના આકારથી અહીંયા આપણને જોવા મળે છે. એવી કંઈક રચના આપણને આ હડપ્પાકાલીન સંસ્કૃતિની અંદર આ લોથલ બંદરની અંદર જોવા મળતી. જો સામે પેલું બંદર હતું મિત્રો, બતાવ્યું એમ. અને આ રીતના છે અહીંની આખી વ્યવસ્થા મિત્રો. તો આપણા વડવાઓ પણ આપણા પુરાતત્વીય શાખાએ જે ગોતી કાઢ્યું છે મિત્રો, એ અદ્ભુત છે મિત્રો. અને એમની જે કલાકારી છે એ ખૂબ જ પ્રશંસનીય જોવા મળે છે મિત્રો અહીંયા. એટલે આપણો જે ઇતિહાસ જે છે એ ખૂબ જ ભવ્ય છે. તો અહીંયા તમે જોઈ શકો છો. જઈએ હજી આગળ મિત્રો, બન્યા રહેજો. જો આ રીતની આખી ગટર વ્યવસ્થા અહીંયા જોવા મળે છે અને એ તમે સામે પણ જોઈ શકો છો. જો આ રીતના છે આખું, એ આખી આ રીતની વ્યવસ્થા પ્રાચીન સમયે પણ કરવામાં આવેલી હતી મિત્રો. તો ભવ્ય છે મિત્રો. જો અહીંયા એ સ્નાન ગૃહ આપણને જોવા મળે છે, પણ તમે જોઈ શકો છો. પાણી જે છે ગટર વાટે મુખ્ય કેનાલને મળતું મિત્રો. જે રીતના આજે આપણને જોવા મળે છે એ જ રીતના એ નાની કેનાલમાંથી પાણી જે છે એ મુખ્ય કેનાલની અંદર જતું તમે જોઈ શકો છો. જો એ રીતના આખી વ્યવસ્થા કરેલી છે આજથી હજારો વર્ષો પહેલાં મિત્રો. તો એ આપ અહીંયા જોઈ શકો છો. જો આ રીતની આખી ગટરો છે અને અહીંયા એમનું કંઈક રાખવા માટેનું સામાન છે મિત્રો. જો એ પણ જોઈ શકો છો અહીંયા એ સંગ્રહિત કરતા હશે. તો સામે ભઠ્ઠી છે મિત્રો, કિમ અને નગર ક્ષેત્ર છે, લોઅર ટાઉન છે મિત્રો. આ બાજુ આપણે સામે જોયું એ ઉપલું નગર હતું, હવે નીચલું નગર આવે છે મિત્રો. એ પણ જોવાનું છે.
એટલે મિત્રો રાજાઓ ને બધા જે મોટા માણસો જેને આપણે કહીએ એ ઉપલા નગરમાં રહેતા, એના પછી નીચલા નગરમાં એ રીતના જો અહીંયા પણ એક આખો કૂવો છે મિત્રો, જો પાણીનો અહીંયા જોવા મળે છે. જુઓ એ પાણીની વ્યવસ્થા પણ એ સમયે આ રીતના કરવામાં આવેલી હશે, એ તમે જોઈ શકો છો. જો આ રીતની આખી ગટરની વ્યવસ્થા આપણને જોવા મળે છે ને, આખા મકાનો આ રીતના જોવા મળે છે. જો કેટલો ભવ્ય વારસો છે આપણો મિત્રો, જે આપણે કદાચ જાણતા જ નથી. તો આપ અહીંયા ચોક્કસથી આપના બાળકોને લાવી શકો છો અને આ બતાવી શકો છો મિત્રો, કારણ કે બહુ જ અદ્ભુત એ કલા કારીગરી આપણને આ પુરાતત્વીય સર્વેક્ષણની અંદર આ ખોદકામ દરમિયાન મળી આવેલી છે. તો આપણે SR રાવજીને પણ ધન્યવાદ કહીએ. જો આ રીતનું આખું નગર છે જો અહીંયા, અને એ આપણને અહીંયા જોવા મળે છે. જો અને આ બાજુ ભઠ્ઠી છે મિત્રો ગાળવાની, એ પણ આપણે જોઈએ. જો આ નગર ક્ષેત્ર છે. જો અહીંયાથી ભઠ્ઠી છે મિત્રો, અને નગર ક્ષેત્ર બાજુ આ બાજુ જવાય છે. જો આપણે પણ તમને બતાવી દઉં તો મિત્રો, ભઠ્ઠી એ ત્યાં એવું છે કે ત્યાં એ બધા જે છે ગાળવામાં આવતું મિત્રો, ગાળણ કરવામાં આવતું અલગ અલગ ધાતુઓનું, એમાંથી સિક્કાઓ બનાવવામાં આવતા. અને એ રીતના છે મિત્રો. અહીંયા પણ મણકા જેને આપણે કહીએ એ મણકાનું કારખાનું પણ મળી આવેલું છે. અહીંથી અહીંયા આપણને કેટલીક માહિતી મળે છે. તો માટીના માળખું 11 ઓરડાઓ અને મધ્ય એ આંગણાનો સમાવેશ થાય છે, અને અંદર મણકાના કારખાના તરીકે સેવા આપતું હશે. અને હકીક એટલે કે ગોમેદના મણકાથી આખું એ ભરેલી 2 ભરણી આપણને મળી આવેલી છે મિત્રો ત્યાંથી. અને આ રીતના આખી માહિતી છે એની તમે જોઈ શકો છો, તો એ પણ વાંચી શકો છો. જઈએ આગળ. જો મિત્રો, આ રીતની આખી પટ્ટી જોવા મળે છે કે જ્યાં ધાતુનું ગાળણ થતું હશે અને સિક્કાઓ બનાવવામાં આવતા હશે. તો એ પણ તમે અહીંથી જોઈ શકો છો. તો મિત્રો, હવે આગળ આવે છે નગર ક્ષેત્ર અને કબ્રસ્તાન એટલે કે કેમિસ્ટ્રી. અહીંથી આગળ છે, જોઈએ મિત્રો આપણે પણ. તો આ રીતનું છે આખું. જો અહીંયાથી આપણે જઈ શકીએ છીએ એ બાજુ. તો જો અહીંયા જે જોવા મળે છે નીચું નગર છે મિત્રો, એટલે કે નીચલું નગર, નિમ્ન શહેર જેને આપણે કહીએ છીએ. અને આ પણ ઈંટો વડે બનાવવામાં આવેલું છે મિત્રો, અને એનું પ્રવેશ દ્વાર દક્ષિણનું રાખવામાં આવેલું છે. અને આ રીતનું તમને ત્યાં જોવા મળે છે. જો પહેલાંથી થોડુંક નીચું છે મિત્રો, એટલે એને નીચું નગર કહેવામાં આવે છે, ઊંચાઈની અંદર. અને આ રીતના ત્યાં ઓરડાઓ બનાવવામાં આવ્યા હશે મિત્રો, અને રસ્તાઓ આ રીતના બનેલા છે. આપ એ પણ અહીંયા જોઈ શકો છો. જો આ રીતના આખી વ્યવસ્થા એ પ્રાચીન સમયે એ નગરોની કરવામાં આવેલી છે મિત્રો, ઘરોની કરવામાં આવેલી છે. અને આ રીતની આખી પુરાતત્વીય ટીમે એ આ બધું ઉત્ખનન કરીને ગોતેલું છે. જો આ રીતના નીચું નગર છે, અને આ રીતના આખી વ્યવસ્થા એ સમયે થયેલી આપણને જોવા મળે છે. તો આ બધી પ્રાચીન ઈંટો છે મિત્રો, અને એ રીતના આખી પુરાતત્વીય એ કરેલી છે. અને આ બાજુ મિત્રો આપણને કબ્રસ્તાન જોવા મળે છે, જે જોઈ શકો છો. એ જો અહીંયા એરો મારેલો છે, તો એ કબ્રસ્તાન છે ને આ નીચું નગર છે મિત્રો. આ રીતનું છે અહીંયા. અને જઈએ મિત્રો હજી આગળ ને બતાવું તમને. તો જો મિત્રો, અહીંયા આપણને લોથલ હડપ્પાકાલીન પુરાતત્વ સ્થળનું, ટાઉનનું આપણે અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો. જો અહીંયા આ રોજડી અને એ બધા છે મિત્રો. જો અહીંયા લોથલ જે છે અહીંયા એ આપણને જોવા મળે છે જ્યાં આપણે છીએ. આ બધા પુરાતત્વીય સ્થળો છે મિત્રો. અહીંયા જો આ ધોળાવીરા છે મિત્રો, અને એ બધું અહીંયા જોવા મળે છે. અને જો આ રીતનું આપણે જે મેં તમને નગર બતાવ્યું છે, ત્યાં આ સમયે એવું આપણને જોવા મળે છે, પરંતુ પહેલાં આ રીતનું હશે મિત્રો. જો એનો ફોટોગ્રાફ્સ અહીંયા મૂકેલો છે, અને અહીંયા અંગ્રેજીની અંદર માહિતી પણ આપેલી છે. જો આ બાજુની આખી માહિતી આપણને જોવા મળે છે. જો ત્યાંથી જે વસ્તુઓ મળી આવી છે મિત્રો, તેના અહીંયા કેટલાક ફોટોગ્રાફ્સ મૂકેલા છે. જો આ રીતના ત્યાં સિક્કાઓ હતા મિત્રો, જો પહેલાં. અને આ રીતના ત્યાંના ધાતુઓ ને એ બધું ઉપયોગમાં લેતા. જો મિત્રો, આ બધા પંચમાર્ક સિક્કા એ સમયના જોવા મળે છે. જો આ ત્યાંના હાડકા ને એ બધું મળી આવ્યું છે મિત્રો. અહીંથી જો બોન્સ આપણને જોવા મળે છે.
આ બધા ત્યાંના મણકાઓ ને બધું છે અને જો આ આખો અહીંયા નકશો પણ આપણને જોવા મળે છે જો આ બાજુ પણ છે એ બધી માહિતી આપણને જોવા મળે છે ત્યાંની જો અહીંયા એ ત્યાંના મિત્રો જો આ વાસણો જે છે આવા વાસણો ત્યાં આપણને જોવા મળતા હશે જો ભૂખરા રંગના વાસણો ત્યાં છે અને માટીના છે જો મિત્રો અને ત્યાંના રમકડા એ સમય આવા ઉપયોગમાં લેતા હશે ગાડું ને એ બધું બનાવેલું છે અહીંયા આ રીતના રમકડાઓ છે ને આ બધા એમના જે પહેરવેશનું જે પેલા છે આભૂષણો એ આપણને અહીંયા જોવા મળે છે જો આ રીતનું આખું છે મિત્રો જો તો જો અહીંયા પણ કેટલીક માહિતી અહીંયા જોવા મળે છે અહીંયા આ રીતના એ રાખવા માટેની જાર છે મિત્રો જો અહીંયા અને આ માટલા ને એવું બધું ત્યાંનું જોવા મળે છે જો આ રીતના ત્યાંના એ આપણને સિક્કા અહીંયા પથ્થરોથી બનાવેલું જો અહીંયા એ રીતના રાખતા હશે કદાચ અને આ રીતના સિક્કાઓ છે જો એ સમયના જે ચલણમાં ઉપયોગમાં લેતા હશે અને જો અહીંયા આ રીતની એક માળા મળી આવેલી છે જો અહીંયા જો એ અંગ્રેજીની અંદર માહિતી છે મિત્રો તો એ તમે જોઈ શકો છો અને અહીંયા એનો નકશો પણ આપેલો છે જો આ બાજુ અને હમણાં આપણે જોયું છે ત્યાંનું આખું નગર બતાવેલું છે જો આ ત્યાંના મણકાની માળા અને એ બધું છે માટીના કેટલાક વાસણો પણ અહીંયા આપેલા છે જો અહીંયા એના મળી આવેલા છે ત્યાંથી આવી બધી એના ઉપર ડિઝાઇનો કરવામાં આવતી મિત્રો અને જો આ જે કબ્રસ્તાન ત્યાંથી મળી આવ્યું છે ત્યાં આ રીતના આપણને ત્યાંના કંકાલ પણ મળી આવ્યા છે જો તેની સાથે આ બધું દફન કરવામાં આવતું મિત્રો જે મૃતક હોય એની સાથે અને આ રીતનું પહેલા મિત્રો જો એ બધું અહીંયા આપેલું છે મિત્રો તો આ જગ્યાએ આ બધા ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા નવું એક મ્યુઝિયમ બને છે એટલે આ બધું અહીંયા ફોટોગ્રાફ સ્વરૂપે મૂકેલું છે તો થોડાક સમય પછી આવશો તો મ્યુઝિયમ કદાચ તૈયાર પણ થઈ ગયું હશે તો મિત્રો આપણે જોયું આ લોથલનું આખું નગર મિત્રો પ્રાચીન સમયનું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આ આખું લોથલ નગર મિત્રો વિડીયો પૂરો જોજો અને જોયો હોય તો પણ તમારો ખૂબ ખૂબ આભાર મળીએ નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો